નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગગન ઓનલાઈન એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે લિબર્ટી પેપર સેટ જે છે ધોરણ 10ના ગણિત બેઝિકના એના સેક્શન એ અને સેક્શન બી પૂર્ણ કરી નાખ્યા છે. હવે આપણે ઝડપથી સેક્શન સી અને ડી ચાલુ કરી નાખેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક એક પ્રશ્નપત્ર પૂર્ણ કરતા જઈશું. તો હવે પહેલું પ્રશ્નપત્ર પૂર્ણ કરવાના આરે છે, જેની અંદર આપણે સેક્શન ડી ચાલુ કરેલ છે. તો સેક્શન ડી જે છે એનો પહેલો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય લખો. હવે આ પ્રશ્ન મલ્ટિપલ રીતે પૂછાઈ શકે છે. એના પહેલાં જો વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રો સાથે શેર પણ કરજો અને બેલ આઇકોન દાબજો, જેથી તમને નોટિફિકેશન મળતી રહે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન કેટલી રીતે પૂછાઈ શકે એ અહીંયા લખેલું છે. તો થેલ્સનું પ્રમેય લખો અને સાબિત કરો એવું પૂછે, સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો એવું પૂછે, કાં તો પછી પ્રતિજ્ઞા તમને આપી જ દીધેલી કે ભાઈ જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. અથવા આ રીતે પણ પૂછી શકે, ત્રિકોણ એબીસીની બાજુ બીસીને સમાંતર રેખા બાકીની બે બાજુઓ એબી અને એસીને અનુક્રમે ડી અને ઈમાં છેદે તો સાબિત કરો કે એડી અપોન ડીબી બરોબર એ અપોન ઈસી. જો વિદ્યાર્થી મિત્રો આને આ રીતે પૂછાય તો બહુ ફાયદો થઈ જાય, કારણ કે પછી તમારે મોઢે કરવાની ઝંઝટ જ નથી રહેતી. પરંતુ આ બંનેમાંથી કોઈ પણ રીતે પૂછાય તો પછી તમને પ્રતિજ્ઞા આવડવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો ખાસ પ્રમેય 5-5 વાર લખીને 10-10 વાર લખીને તૈયાર કરો. પ્રતિજ્ઞાનો પણ 1 માર્ક હોય છે, બરાબર છે? એટલે ખાસ આને તૈયાર કરો. ઓકે, તો મિત્રો મોડું ન કરતા સ્ટાર્ટ કરીએ. તો રકમમાં આપણને કીધું છે, જુઓ, ત્રિકોણ એબીસીની બાજુ જે બીસી છે એને સમાંતર રેખા જે છે એ એબી અને બીસીને એસીને ડી અને ઈ બિંદુમાં છેદે છે. તો તમે જોઈ શકો છો કે આપણે આ ત્રિકોણ દોરેલું છે, બરાબર છે? એ ત્રિકોણની અંદર આ જે ડી જે છે, બરાબર છે, એ અનુક્રમે શું છે, ડી અને ઈ બિંદુમાં છેદે છે. કોને? આ એબીને ડીમાં અને એસીને ઈમાં છેદે છે. ખ્યાલ આવી રહ્યો છે કે નહીં? આગળ વધીએ. પક્ષમાં ત્રિકોણ એબીસીની બાજુ બીસીને સમાંતર રેખા બાકીની બે બાજુ એબી અને એસીને અનુક્રમે ડી અને ઈમાં છેદે છે. તો પક્ષ જો આ રીતે પૂછાયું તો પક્ષ તો અંદરથી જ મળી જાય. આ આપણો શું થઈ ગયો? આટલે સુધીનો પક્ષ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો, બરોબર છે? નેક્સ્ટ, સાધ્યમાં આપણે સાબિત શું કરવાનું છે કે ભાઈ આ જે રેખા છે ને એને કારણે આપેલ જે બાજુઓ છે એનો શું થાય છે, બે ભાગમાં વિભાજન થઈ ગયું. તો આ એડી અપોન ડીબી બરોબર એ અપોન ઈસી એ આપણે સાબિત કરવાનું છે. ખ્યાલ આવી રહ્યો છે કે નહીં? ઓકે, તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સાબિતી તરફ જઈએ. જ્યારે વિદ્યાર્થી મિત્રો સાબિતી આવે એટલે આપણે કંઈક ને કંઈક શું કરવું પડે? એક્સ્ટ્રા ઉમેરવું પડે. તો વિદ્યાર્થી મિત્રો આમાં જોઈ શકો છો તમે, એક તો ઉપરની આકૃતિ ને આકૃતિ સેમ જ છે, એટલે આપણે આકૃતિ એક જ વાર દોરવાની છે, બરોબર છે? તો સીડી અને બીઈ આપણે જોડ્યા. એ ઉપરાંત આ જે ડીએમ જે છે એ એસી ઉપર લંબ દોરેલો છે અને ઈએન જે છે એ એબી ઉપર લંબ દોરેલો છે. તો બીઈ અને સીડી જોડો. ડીએમ લંબ એસી અને ઈએન લંબ આપણે શું કરેલું છે? એબી રચેલ છે. હવે વિદ્યાર્થી મિત્રો જો એડીઈનું ક્ષેત્રફળ કહીએ તો ત્રિકોણ એડીઈ, બરોબર છે, આના સંદર્ભમાં, બરોબર છે, તો આપણે અહીંયા એડીઈ અને આપણે શું લેવું છે? આ જે બીડીઈ લેવું છે. તો આટલા પોર્શન પ્રમાણે જરાક ધ્યાન આપજો. અહીંયા આટલા પોર્શન પ્રમાણે આ ભાગ જે છે એના પ્રમાણે વેધ કયો થશે? ઈએન થશે. શું થશે? ઈએન થશે. ખ્યાલ આવી રહ્યો છે કે નહીં? તો આપણે શું લખ્યું? 1/2 એડી પાયો થયો અને વેધ શું થયો? ઈએન થયો. એ જ પ્રમાણે જો હું બીડીઈ લઈશ, બરાબર છે, બીડીઈ લઈશ તો 1/2 પાયો શું થશે? પાયો તો એનો ડીબી જ થશે અને વેધ શું થશે? ઈએન થશે. ફરીથી એકવાર જુઓ, આ આપણે ત્રિકોણ લીધું, બરાબર છે? આ ત્રિકોણ પ્રમાણે વેધ ક્યાં મળ્યો? આપણને 12 મળ્યો અને પાયો કયો થયો? ડીબી થયો. ખ્યાલ આવ્યો કે નહીં? ગુરુકોણ ત્રિકોણ છે એટલા માટે વેધ 12 મળે. ત્યારબાદ એડી માટે પણ સેમ ટુ સેમ. એડી માટે હવે આપણે જો ધ્યાન રાખજો, હવે આપણે આ ત્રિકોણ લીધું, બરાબર છે, આ પોર્શન લીધો, એની અંદર વેધ કયો આવશે? ડીએમ આવશે, બરાબર છે? ઓકે, અને આ જે બીજું ત્રિકોણ આ થયું. તો ઉપરના ત્રિકોણ પ્રમાણે વેધ શું થયો? ડીએમ. નીચેના ત્રિકોણ પ્રમાણે પણ વેધ ડીએમ મળશે, પણ પહેલામાં પાયો એ આવશે, બીજામાં શું આવશે?
EC આવશે. ખ્યાલ આવ્યો કે નહીં? તો પહેલામાં DM આવ્યો અને બીજામાં શું આવ્યો? 1/2 AE આવ્યું. અહીંયા EC આવશે અને અહીંયા DM આવશે. ખ્યાલ આવ્યો કે નહીં? ફરીથી એકવાર જુઓ. હું જો આ ત્રિકોણ લઉં છું, બરાબર છે, તો પાયો શું થયો? EC, પણ વેધ શું થાય છે? બહારની સાઈડ મળે છે, ગુરુકોણ ત્રિકોણ છે એટલે DM. ખ્યાલ આવી ગયો કે નહીં? આગળ વધીએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે શું કરીએ? આનો ને આનો અને આનો ને આનો શું લઈએ? ગુણોત્તર લઈએ. શું લઈએ? ગુણોત્તર લઈએ. તો પહેલાં AD અને BDનો ગુણોત્તર લઈએ. તો આ ગુણોત્તર લઈએ તો આ બંને વેલ્યુ આપણે મૂકી દઈએ, બરાબર છે. 1/2 ઉડી જાય, 1/2 ઉડી ગયા અને EN ઉડી ગયા. તો આપણા જોડે શું વધશે? AD/DB, પરિણામ નંબર 1. એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આનો અને આનો ગુણોત્તર લઈશું, બરાબર છે. તો AD અને DECનો ગુણોત્તર લીધો, તો આ બંને કિંમત એમાં મૂકી દઈએ. તો બંને કિંમત મૂકી દીધી તો 1/2 ઉડી ગયા, DM ઉડી ગયા, બરાબર છે. તો આપણા જોડે શું વધશે વિદ્યાર્થી મિત્રો? AE/EC, સમીકરણ નંબર 2. હવે વિદ્યાર્થી મિત્રો પરિણામ નંબર 2, સોરી. હવે જો આનામાં અંશમાં ADE છે, આમાં પણ ADE છે. છેદ જે છે ને એ સરખા નથી. જો છેદ સરખા કરી નાખો, આ બંનેને સરખા કરી નાખો, તો આ બંને આપોઆપ જ સરખા થઈ જાય કે ના થઈ જાય? બરાબર છે કે નહીં? ખ્યાલ આવી રહ્યો છે? તો આપણે બરાબર જોઈએ આકૃતિ. તો આ એક સમાંતર રેખા અને આ એક સમાંતર રેખા, બરાબર છે. અને આ જે આપણું ત્રિકોણ જે છે, બરાબર છે, એક તો આ જે BDE અને બીજું ત્રિકોણ આ, બરાબર છે. આ બંને ત્રિકોણ એક જ પાયા કયા ઉપર આવેલા છે? DE પર આવેલા છે અને બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલા છે. માટે બંનેના ક્ષેત્રફળ કેવા થઈ જશે? સરખા થઈ જશે. તો હવે ત્રિકોણ BD અને ત્રિકોણ DEC એક જ પાયા શેના ઉપર આવેલા હતા? DE પર આવેલા હતા, બરાબર કે નહીં? ઓકે. અને BC સમાંતર શું છે? DE જે છે એમની વચ્ચે આવેલા છે અને એ જોડ વચ્ચે આવેલા શું છે? આ ત્રિકોણો છે. માટે આ બંને ત્રિકોણોના ક્ષેત્રફળ કેવા થઈ જાય? સરખા થઈ જાય. તો પરિણામ 1, 2 અને 3 છેદ સરખા થઈ ગયા એટલે આ બંને ગુણોત્તર કેવા થઈ જાય વિદ્યાર્થી મિત્રો? સરખા થઈ જાય. એટલે આમ પરિણામ 1 અને 2, 1, 2, 3 પરથી આ જે ભાગ છે શું થઈ ગયો? સરખો થઈ ગયો. અને આ તો આપણે શું કરવાનો હતો? સાબિત કરવાનો હતો. તો આશા રાખું છું મિત્રો તમને આ પ્રમેયમાં સંપૂર્ણપણે ખ્યાલ આવી ગયો હશે. ક્યાંય પણ કંઈ ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં તમે કોમેન્ટ કરી શકો છો. એકદમ સરળ પ્રમેય છે. અને 2 થી 3 વાર હજુ રિવિઝન કરો. લખીને જેટલું કરશો ને વિદ્યાર્થી મિત્રો એટલું તમારા માટે સારું છે. ઓકે. અને ખાસ બધી રીતના પ્રમેય તમારે તૈયાર કરવાનું છે. આ પ્રમેય બીજી રીતના પણ પૂછાય છે. તો આગળના પેપરમાં આપણે એ પણ જોઈશું કે કઈ રીતે આને લખી શકાય. નામ બદલી નાખે, PQR કરી નાખે તો એને કઈ રીતે લખી શકાય. ઓકે, કંઈ વાંધો નહીં. આપણે આટલે સુધી આનું કરો રિવિઝન. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો આપણે. તો વિદ્યાર્થી મિત્રો રકમ એવું આપેલું છે, 90 સેમી ઊંચાઈવાળી એક છોકરી વીજળીના થાંભલાના તળિયે 1.2 મીટર પ્રતિ સેમી ઝડપથી દૂર જઈ રહી છે. જો વીજળીનો ગોળો જમીનના સમતલથી 3.6 મીટર ઊંચે હોય તો 4 સેકન્ડ પછી પડછાયાની લંબાઈ શોધો. વિદ્યાર્થી મિત્રો આમાં આપણે આકૃતિ આમ દોરીશું. તો આ જે છે થાંભલાની ઊંચાઈ જે છે એ કેટલી છે? 3.6 મીટર. હવે આ જે છોકરી જે છે થાંભલાથી 4 સેકન્ડ આગળ જઈ, બરાબર છે, 4 સેકન્ડ પછી એ છોકરી અહીંયા પહોંચે છે, બરાબર છે. થાંભલો જે છે એનો જે પ્રકાશ જે છે વીજળીનો, બરાબર છે, ગોળો જે છે ત્યાંથી આપણે લાઈન દોરીએ તો એ જે પડછાયો છે એ D જેટલો થશે એનો, બરાબર, 4 સેકન્ડ પછી. ઓકે. તો આગળ વધી વિદ્યાર્થી મિત્રો. તો આ જે છોકરી જે છે એ 90 સેન્ટીમીટર ઊંચાઈવાળી છે, બરાબર છે. અને આ જે અંતર જે છે 4.8 મીટર કઈ રીતે આવ્યું એ પણ તમને સમજો. અને આ અંતર આપણે X ધારીશું, બરાબર છે, કેમ કે આપણે આ પડછાયાની લંબાઈ શોધવાની છે. તો એ બી એ થાંભલાની ઊંચાઈ છે વિદ્યાર્થી મિત્રો, બરાબર છે, જે આપણને કેટલી આપેલી? 3.6 મીટર. જો વિદ્યાર્થી મિત્રો મીટર એકમ છે, અહીંયા સેમી એકમ છે એટલે આને મીટરમાં ફેરવવો પડશે. તો સીધી છોકરીની ઊંચાઈ જે છે 90 સેન્ટીમીટર છે. સેન્ટીમીટરને મીટરમાં ફેરવવા માટે આપણે કેટલા વડે ભાગવા પડે? 100 વડે ભાગવા પડે એટલે એકમ મીટર થઈ જાય. 0, 0 ઉડી જાય એટલે 0.9 મીટર થઈ ગયા, બરાબર છે. હવે હા, આપણે કહીએ કે ભાઈ 1.2 મીટર પ્રતિ સેકન્ડ જે છે એ ભૂલ છે, સેકન્ડ છે, બરાબર છે, મીટર પ્રતિ સેકન્ડ ના, બરાબર છે, સેકન્ડની લખ્યું છે. તો અહીંયા પ્રતિ સેકન્ડ 1.2 મીટર જેટલું ઝડપથી દૂર જઈ રહી છે આમ, બરાબર છે. તો આ અંતર આપણને મળશે. તો આ અંતર છે, અંતર બરાબર શું થશે? ઝડપ ગુણ્યા સમય વાપરીશું. તો BD જે છે અંતર એ શું આવશે? ઝડપ ગુણ્યા સમય. તો ઝડપ 1.2 મીટર છે પ્રતિ સેકન્ડ.
અને કાપેલ સમય કેટલો છે 4 સેકન્ડમાં અહીંયા પહોંચી, બરાબર છે. તો આટલું અંતર કાપતા લાગતો સમય કેટલો હતો એને 4 સેકન્ડ. હવે આનો ગુણાકાર કરી એટલે 1.2 ગુણ્યા 4 એટલે 12 ચોક 48 આવ્યા, એટલે 4.8 સેકન્ડ ઉડી જાય એટલે મીટર આવી જાય વિદ્યાર્થી મિત્રો. તો ખબર પડીને કે 4.8 કઈ રીતે આવ્યા. ઓકે, આગળ વધીએ. આ જે ડી જે આપણે શોધવાનું છે પડછાયાની લંબાઈ, એને આપણે શું ધારી લીધો, એક્સ ધારી લીધેલો છે. હવે પ્રશ્ન એ છે વિદ્યાર્થી મિત્રો કે આપણે આ એક્સ શોધવો કઈ રીતે. તો ખાસ ધ્યાન રાખજો. તો આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા શું કરીશું, આપણે બે ત્રિકોણ જે એ બી ઈ અને જે સી ડી છે એને સમરૂપ બતાવી દઈએ કંઈ પણ કરીને. તો ત્રિકોણ એ બી અને ત્રિકોણ સી ડી જે છે એમાં તો ખૂણો બી કાટખૂણો છે અને ખૂણો ડી કાટખૂણો છે. એટલે ખૂણો બી અને ડી સરખા છે કેમ કે કાટખૂણા છે. બંને ત્રિકોણની અંદર ઈ તમે જો એ ઈ બી લખો, સી ઈ ડી લખો કે એકલો ઈ લખો તો એ બંને સાચું જ કહેવાય. એક જ ખૂણા માટે આ બંને ત્રિકોણો શું થઈ ગયા, સમરૂપ થઈ ગયા. કઈ શરત પ્રમાણે, ખૂણો ખૂણો કુકુ સમરૂપતાની જે શરત છે એના પ્રમાણે બંને ત્રિકોણ શું થઈ ગયા, સમરૂપ થઈ ગયા. તો એ બી અપોન સી ડી આવશે, બીઈ અપોન શું આવશે, ડીઈ આવશે, બરોબર છે. ખ્યાલ આવ્યો. હવે આપણે એની કિંમત મૂકીએ તો જો એ બીની કિંમત કેટલી છે 3.6, સીડીની કિંમત શું છે 0.9, બીની કિંમત તો આખું બી એટલે શું કહેવાય વિદ્યાર્થી મિત્રો 4.8 અને એક્સ એમાં ઉમેરાશે એટલે 4.8 વત્તા એક્સ, બરાબર છે. અને છેદમાં શું આવશે ડી એટલે એક્સ. હવે જો આ બંનેના છેદ 10 ઉડી જશે, 9 ચોક 36 એટલે આ શું વધશે 4 અને આ જેમ છે એમને એમ, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે આ એક્સ સામે જશે એટલે શું થઈ જશે 4x થઈ જશે સામે એમને એમ. આ એક્સ સામે જશે માઇનસ થઈ જશે એટલે 4x ઓછા એક્સ બરોબર 4.8, 4xમાંથી એક્સ જશે એટલે 3x થશે, 3x બરોબર 4.8, 3 છેદમાં જતા રહેશે એટલે x બરોબર 4.8 ભાગ્યા 3, 16 તરી 48 પણ 1.6 આવશે. આમ x મળી ગયો. x તો શું ધારેલો આપણે વિદ્યાર્થી મિત્રો, પડછાયાની લંબાઈ. તો આમ 4 સેકન્ડ ચાલ્યા પછી છોકરીના પડછાયાની લંબાઈ કેટલી હશે, 1.6 મીટર હશે. તો વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે વિદ્યાર્થી મિત્રો, વિશિષ્ટ દાખલો છે, બરોબર છે. ચેપ્ટર નંબર 6નો દાખલો છે. ઓકે, તમે આને તૈયાર પણ કરી શકો છો અને બેઝિકવાળા અને ઓમિટ પણ કરી શકે, ના કરે તો એ પણ ચાલે, પણ કરો તો સારું. પ્રમેય ના કરો તો આ દાખલો તો આવડી શકે, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ દાખલા તરફ જઈશું. તો વિદ્યાર્થી મિત્રો રકમમાં એવું કીધેલું છે કે એક કાટકોણ ત્રિકોણનો વેધ તેના પાયા કરતાં 7 સેમી નાનો છે. જો કર્ણની લંબાઈ 13 સેમી હોય તો બાકીની બે બાજુના માપ શોધો. તો વિદ્યાર્થી મિત્રો આપણે એક કાટકોણ ત્રિકોણ દોરી નાખેલ છે જેમાં એબીસી નામ આપી દીધેલું છે, જેમાં કર્ણની લંબાઈ આપણને 13 સેમી આપી એટલે મેં 13 સેમી લખી નાખી, બરોબર છે અહીંયા. ઓકે, હવે શું કીધું, ત્રિકોણનો વેધ તેના પાયા કરતાં 7 સેમી નાનો છે. પાયા કરતાં 7 સેમી નાનો છે એટલે પાયો આ છે, બરોબર છે. એટલે આને એક્સ ધારું તો પાયો શું થઈ, વેધ શું થઈ જાય, પાયા કરતાં 7 સેમી નાનો થઈ જાય. ચલો ખ્યાલ આવ્યો કે નહીં મને આટલે સુધી કહો. ઓકે, તો આ ધારણા કરી નાખી અને આ ધારણા આપણે લખીશું. ભાઈ ધારો કે ત્રિકોણ એબીસીમાં પાયો બીસી બરોબર એક્સ સેમી છે, રાઈટ. માટે વેધ શું થશે, વેધ જે છે આપણી આકૃતિ પ્રમાણે શું થશે, એસી એબી થશે. અને એબી થશે જે શું કીધું છે કે પાયા કરતાં કેટલી છે, તો પાયા કરતાં પાયો કેટલો હતો એક્સ, એના કરતાં 7 સેમી નાનો છે એટલે ઓછું લીધું, બરાબર છે. તો એક્સ ઓછા 7 સેમી લખ્યું. ખ્યાલ આવ્યો કે નહીં. તો આપણા જોડે વિદ્યાર્થી મિત્રો આટલું થઈ ગયું. અને કર્ણ જે છે, કર્ણની લંબાઈ બરોબર, કર્ણ શું જ ધાર્યો છે આપણી આકૃતિ પ્રમાણે એસી, જે કેટલો છે 13 છે, રાઈટ. આટલે સુધી ખબર પડી ગઈ છે. તો આપણે આટલું ધારી લીધું વિદ્યાર્થી મિત્રો. હવે કાટકોણ ત્રિકોણ છે એટલે સ્વાભાવિક છે પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરી શકાય, બરોબર છે. તો લખીશું પાયથાગોરસ, શોર્ટકટમાં લખી રહ્યો છું વિદ્યાર્થી મિત્રો, તમારે આખું લખવાનું પરીક્ષામાં. પાયથાગોરસ પ્રમેય મુજબ કર્ણ શું થશે, એટલે કે બે બાજુના વર્ગોના સરળ બરોબર કર્ણનો વર્ગ થાય. એટલે આપણે એ શું લખ્યું, AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર બરોબર AC સ્ક્વેર લખ્યા, રાઈટ. એબીની કિંમત આપણા જોડે કેટલી છે, એક્સ ઓછા 7 છે એટલે એક્સ ઓછા 7નો અર્થ થશે, વત્તા BC એક્સ સ્ક્વેર છે અને એસી એટલે શું છે 13, પણ 13નો વર્ગ. વિદ્યાર્થી મિત્રો એ વિસ્તરણ કહીશું એટલે શું થશે, પહેલાનો વર્ગ માઇનસ 2 ગુણ્યા પહેલું બીજું એટલે 14x અને 7નો વર્ગ શું થશે 49 પ્લસ એક્સ સ્ક્વેર છે જ એટલે ઉપરના એક્સ સ્ક્વેર આવ્યા, બરોબર. 13નો વર્ગ 169, એક્સ સ્ક્વેર શું થશે 2x સ્ક્વેર થશે,
14x પણ લખ્યા, 49 પણ લખ્યા, અને આ 169 સામે આવશે એટલે શું થઈ જશે? માઇનસ, બરોબર 0. 2x² લખ્યા વિદ્યાર્થી મિત્રો, 14x પણ લખ્યા. હવે આની બાદબાકી કરી એટલે 120 આવે પણ કેવા? માઇનસ આવે, બરોબર 0. બધામાંથી 2 કોમન નીકળશે એટલે પહેલા વાતમાં x², 7 દુ 14 પ્રમાણે 7x આવશે અને 60 દુ 120 પ્રમાણે 60 આવશે, બરોબર 0. 2 છેદમાં હતા એટલે 0 જ થઈ જવાનું વિદ્યાર્થી મિત્રો, એટલે x² - 7x - 60 બરોબર 0. 60 નવા ભાગ પાડો કે 7 મળે, તો 60 આપણે ભાગ પડ્યા, 12 પંચા 60, મોટા નિશાની માઇનસ અને નાનાની પ્લસ, એટલે ભાગલા શું પડ્યા? x - 12 અને x + 5 બરોબર 0. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, આમાં આપણે ભાગલા પાડીને ગણતરી કરીએ તો 2-3 સ્ટેપ વધી જાય, સમય વધી જાય, એટલે આપણે આ ધ્યાન રાખવાનું, બરોબર છે? આ રીતે જ કરવાનું. ઓકે, ડાયરેક્ટ x² સહગુણક ના હોય ને, આગળ એક જ સહગુણક હોય, ડાયરેક્ટ ભાગલાના ઉપરથી અવયવ લખી શકાય. x - 12 બરોબર 0 કે x + 5 બરોબર 0. 12 સામે એટલે પ્લસ થઈ જાય, એટલે x બરોબર 12 થઈ ગયો વિદ્યાર્થી મિત્રો. ઓકે, અને એ x બરોબર -5. હવે x ની વેલ્યુ -5 છે, -5 કદી શક્ય નથી વિદ્યાર્થી. બાજુમાં -5 તમે કઈ રીતે લઈ શકો? માટે જે શક્ય નથી અથવા જે અશક્ય છે એવું લખી નાખવાનું, જે અશક્ય છે. ઓકે, તો સ્વાભાવિક છે કે એનો મતલબ ડાયરેક્ટ આપણને x ની વેલ્યુ મળી ગઈ છે, અને x જે છે આપણો શું છે? પાયો છે, એટલે લખીશું પાયો x બરોબર આપણને કેટલો મળી ગયો? 12 સેમી મળ્યો. શું મળ્યો? 12 સેમી. માટે વેધ જે છે એ શું છે? પાયા કરતાં 7 સેમી ઓછો છે, એટલે કે 12 - 7, તો 12માંથી 7 જશે એટલે કેટલા આવશે? 5 સેમી. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને બાકીની 2 બાજુઓ જે છે એ આપણને મળી ગઈ, પાયો અને વેધ, 5 અને 12. તો સરસ રીતનો દાખલો હતો, મોસ્ટ એમપી દાખલો હતો. સરસ વિદ્યાર્થી મિત્રો, આ રીતે ગણજો. નેક્સ્ટ દાખલા તરફ જઈએ. તો વિદ્યાર્થી મિત્રો રકમમાં એવું આપેલું છે કે ટીવી સેટના ઉત્પાદકે ત્રીજા વર્ષે 600 ટીવી અને 7મા વર્ષે 700 ટીવી બનાવ્યા છે. તે માને છે કે દરેક વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા એક સમાન વધતી હોવી જોઈએ, એટલે કે સામાન્ય તફાવત સરખો છે એવું. તો પ્રથમ વર્ષનું ઉત્પાદન, બીજો પ્રશ્ન 10મા વર્ષનું ઉત્પાદન, અને ત્રીજો પ્રશ્ન પ્રથમ 7 વર્ષમાં કુલ ઉત્પાદિત ટીવીની સંખ્યા શોધો. વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખજો ખાસ, એકદમ સરળ દાખલો છે. તો ત્રીજા વર્ષે એટલે ત્રીજું પદ એટલે શું થાય? આપણે જાણીએ છીએ સૂત્ર શું છે? a + n - 1 * d. તો ત્રીજું પદ હોય તો 3માંથી 1 જશે એટલે શું આવશે? 2, અને 7મું પદ છે એટલે 7માંથી 1 જશે તો 6 આવશે, બરોબર કે નહીં? ખ્યાલ આવી રહ્યો છે કે નહીં? તો ખાસ ધ્યાન રાખજો આપણે અહીંયા કે ભાઈ a3 બરોબર 600 છે, માટે a + 2d બરોબર 600 થશે, એ પણ a7 બરોબર 700 છે, માટે શું થશે? a + 6d બરોબર 700 થશે. બંનેમાં આપણે લોપ કરો છે એનો, તો સમીકરણ 1 અને 2ની શું કરતા? બાદબાકી કરતા. બાદબાકી કરે તો બંને સમીકરણ લખી નાખ્યા, નિશાની બદલીશું, બધા નિશાની બીજા પદની માઇનસ થઈ જશે, એનો લોપ થઈ ગયો. 2d પ્લસ છે, 6d માઇનસ છે, એટલે 6dમાંથી 2d જશે એટલે 4d આવશે, પણ કેવા? માઇનસ. અને બાદબાકી કરીશું 100 આવશે, પણ કેવા? માઇનસ. બંનેથી માઇનસ માઇનસ કેન્સલ, 4 છેદમાં અત્યારે છે એટલે d બરોબર 100/4, માટે ડીની કિંમત કેટલી આવશે? 25 100. વિદ્યાર્થી મિત્રો આપણે શોધવાનું શું છે? પ્રથમ વર્ષનું ઉત્પાદન, એટલે આપણે એ શોધવાનો છે. એટલે કોઈ પણ એકમાં આપણે શું કરીએ? ડીની આ કિંમત મૂકી દઈએ. તો સમીકરણ 1માં ડી બરોબર 25 મૂકીએ, તો એના એ લખ્યા વત્તા 2, ડીની જગ્યાએ શું લખ્યા? 25 લખ્યા, બરોબર 600. 25 દુ શું થશે? 50 સામે જશે એટલે શું થઈ જશે? માઇનસ. 600માંથી 50 જશે એટલે શું આવશે? 550. આમ આપણને શું મળશે? પ્રથમ વર્ષનું ટીવીનું ઉત્પાદન 550 હશે. ખ્યાલ આવ્યો કે નહીં? ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બીજો પ્રશ્ન, 10મા વર્ષનું ઉત્પાદન, એટલે આપણે n બરોબર શું લેવાનું છે? 10મું. તો a10 બરોબર શું થશે? a + 9d. એની કિંમત આપણે જોડે 550 આવી ગઈ, ડીની કિંમત આપણે જોડે 25 છે, તો બંને કિંમત મૂકી દીધી. 550 અને પછી 25 નવા કેટલા થયા વિદ્યાર્થી મિત્રો? 225, બરોબર છે? સરવાળો કરી એટલે શું થશે? 775. આમ 10મા વર્ષે કુલ ઉત્પાદન કેટલું થયેલું હશે? ટીવીનું 775 ટીવીનું ઉત્પાદન થયું હશે, બરોબર છે? હવે 7મા વર્ષે કીધું છે વિદ્યાર્થી મિત્રો, તો 7મું પદ તો આપણા જોડે ઓલરેડી હાજર છે જ, 700, બરોબર છે? અને પ્રથમ પદ આપણા જોડે એ પ્રમાણે a1 કેટલો છે? 550 છે. તો ત્રીજામાં આપણા જોડે a1 બરોબર 550 છે, a7 એટલે કે l બરોબર 700 છે, અને n બરોબર કેટલા વર્ષ પ્રમાણે? 7 વર્ષ પ્રમાણે આપણે સરવાળો શોધવાનો છે. કેટલા ટીવી ઉત્પાદન થયા છે? કુલ ઉત્પાદિત થયેલા છે એટલે આપણને સરવાળો પૂછ્યો છે.
તો એસએનનું સૂત્ર આપણે જાણીએ છીએ n/2 ગુણ્યા a પ્લસ એલ, બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે આમાં આપણે કિંમત મૂકીએ એનની, અહીંયા આપણે કિંમત મૂકીએ તો એસ કેટલા થઈ જશે 7, એનની કિંમત આપણા જોડે કેટલી છે 7 ભાગ્યા 2 ગુણ્યા એની કિંમત કેટલી છે 550 વત્તા 100 આવ્યા 700, 7 ભાગ્યા 2 તો લખ્યા જ વિદ્યાર્થી મિત્રો, ગુણ્યા સરવાળો કરીએ તો 0 5 7 ને 5 કેટલા થાય 12 થાય. 2 પ્રમાણે છેદ ઉડાય વિદ્યાર્થીઓ, 2 છંગ 12, બરાબર છે. 2 દુ 4, 1 વધ્યા અને 1 વધ્યો એટલે 2 પંચા 10. તો 7 ગુણ્યા 625 કરીએ વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો આનો ગુણાકાર તમારે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને કહેવાનો છે, બરાબર. હું જોઉં છું કેટલા વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરીને વિડીયો જુએ છે અને કોમેન્ટ કરે છે. ઓકે, તો એકદમ સરળ છે, ફક્ત ગુણાકાર જ આપ્યો છે તમને. તો સરસ રીતે આનો કોમેન્ટ બોક્સમાં જવાબ લખજો, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. અને જો ચેનલ ઉપર નવા હો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરેલ નથી, ઘણું દુઃખ થાય છે. આટલા બધા વિદ્યાર્થીઓ વિડીયો જોઈ રહ્યા છે તો સબસ્ક્રાઈબ તો કરો વિદ્યાર્થી. કંઈક બેલ આઇકોન દાબવાનો છે જેથી અમને મોટિવેશન મળે. ઓકે, અને તમને નોટિફિકેશન મળતી રહેશે અને આ રીતે બેક ટુ બેક સોલ્યુશન મળતા રહેશે. હું હજુ તમારા માટે નવા સોલ્યુશન્સ લાવવાનો છું, તમે સરસ રીતે તૈયારી કરો. ઓકે, નેક્સ્ટ દાખલા તરફ જઈએ વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો જે ઘણીવાર બોર્ડમાં પૂછાઈ ગયેલો છે. નીચેનું કોષ્ટક એક વિસ્તારમાં 25 પરિવારના ખોરાકનો દૈનિક ઘરગથ્થુ ખર્ચ બતાવે છે. પરિવારના ખોરાક પરના દૈનિક ઘરગથ્થુ ખર્ચનો મધ્યક આપણે યોગ્ય મેથડથી શોધવાનો છે. આપણે યુઆઈની મેથડથી શોધીશું, બરાબર છે. હવે આપણા જોડે આપણને વર્ગ આપેલા છે, એફઆઈ આપેલી છે અને આ પ્રમાણે કોષ્ટકમાં 3 ખાના બનાવવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો સર્વપ્રથમ મધ્ય કિંમત શોધીશું. તો 100 અને 150 એટલે 250 થાય અને એની મધ્ય કિંમત એટલે અડધા વડે ભાગીએ તો 250 ને 2 વડે ભાગીએ એટલે કેટલા આવશે 125. વર્ગ લંબાઈ h કેટલી છે વિદ્યાર્થી મિત્રો 50ની છે. કેટલી છે h 50. તો 50 ઉમેરીશું. દર વખતે મધ્ય કિંમત શોધવાની જરૂર નથી. તો 175 25 આવશે 225 275 અને પછી 325 આવશે. ખ્યાલ આવ્યો કે નહીં? 225 નીચે લખ્યા, બરાબર. હવે એક્ઝેક્ટ વચ્ચોવચ્ચ જોવા જઈએ વિદ્યાર્થીઓ, એની સામે આપણે શું ધારી લીધો? એ ધારી લેવાનો. શું ધારી લેવાનો? એ. તો અહીંયા એની સામે યુઆઈ શું આવશે? 0 આવશે. શું આવશે? 0. ઉપર -1 -2, નીચે 1 અને 2. ગુણાકાર કોનો કરવાનો? એફઆઈ અને યુઆઈનો. ખાસ ધ્યાન રાખજો. તો 4 દુ 8 પણ કેવા? -8. 5 એકા 5 પણ કેવા? -5. 12 ગુણ્યા 0 0. 2 એકા 2 અને 2 દુ 4. તો આનો સરવાળો કેટલો થશે વિદ્યાર્થી મિત્રો? 8 ને 5 13 એટલે -13, 2 ને 4 6. તો 13 માંથી 6 જશે એટલે 7 વધશે. એટલે સિગ્મા એફઆઈ યુઆઈ આપણા જોડે કેટલા આવશે? 7 પણ કેવા? માઇનસ ડેશ ડેશ. આનો સરવાળો કરી વિદ્યાર્થી મિત્રો તો સિગ્મા એફઆઈ કેટલો આવશે? 25 જ આવશે. મને કઈ રીતે ખબર પડી 25 આવશે? 25 કુટુંબની જ વાત કરેલી છે એટલા માટે. આપણા જોડે બધી વસ્તુ આવી ગઈ છે વિદ્યાર્થી મિત્રો. આપણે મધ્યક શોધીએ તો x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા h. એની કિંમત આપણે 225 લઈશું. સિગ્મા એફઆઈ યુઆઈ -7 આવ્યા. સિગ્મા એફઆઈ 25 છે અને વર્ગ લંબાઈ આપણા જોડે કેટલી છે? 50 છે. તો વિદ્યાર્થી મિત્રો એકદમ સરળ દાખલો થઈ ગયો હતો. 25 દુ 50 એટલે આપણા જોડે શું આવશે? 225 તો લખ્યા, -7 દુ 14. તો વિદ્યાર્થી મિત્રો આની બાદબાકી કરીશું તો આપણને જવાબ શું મળશે? 211. અને આ માહિતી રૂપિયામાં છે. પહેલો જે એકમ છે ને, પહેલો કોષ્ટકનો એકમ, એ જ એકમ આપણી રકમમાં તો આટલા રૂપિયા શું થાય? મધ્યક થાય. તો x બાર બરોબર શું થશે વિદ્યાર્થી મિત્રો? 211 રૂપિયા. આશા રાખું છું ખ્યાલ આવી ગયો હશે. વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે વિદ્યાર્થી મિત્રો. બોર્ડમાં ઘણી વખત પૂછાઈ ગયો છે અને આ વખત પણ પૂછવાની શક્યતા ઘણી છે. એકદમ સરળ દાખલો છે, સહેલી રીતે તમે ગણી શકો છો. ઓકે, નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો રકમમાં પણ એવું કીધેલું છે, જો નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્ય 28.5 હોય તો x અને yના મૂલ્યો શોધો. તો વિદ્યાર્થી મિત્રો વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે, કરી જ નાખવાનો દાખલો, બરાબર છે. તો મધ્યસ્થનો દાખલો છે એટલે વિદ્યાર્થી મિત્રો ત્રીજું ખાનું આપણે બનાવવું પડશે સંચય આવૃત્તિનું.
તો સંચય આવૃત્તિનું ખાનું જે છે એને આપણે CFI કહીએ તો પહેલાં છે 5, પછી 5 + x 5x, 5માં 20 ઉમેરાશે એટલે 25 + x, 25માં 15 ઉમેરાશે એટલે 25 ને 15 40 + x, 40 + x ની અંદર y ઉમેરાશે એટલે 40 + x + y, 40 ની અંદર 5 ઉમેરાશે એટલે 45 + x + y આવશે, બરાબર છે। હવે વિદ્યાર્થી મિત્રો અહીં આપણને મધ્યસ્થ કેટલો આપેલો છે 28.5, કેમ કે મધ્યસ્થ અહીંયા ટોટલ 60 લખીએ, 60 ભાગ્યા 2 કરીએ 30, તો 30 શોધવા ક્યાં આપણે, બરાબર છે। એટલે આપણે મધ્યસ્થ ઉપરથી જ મધ્યસ્થ વર્ગ મળશે, તો મધ્યસ્થ આપણા જોડે 28.5 છે વિદ્યાર્થી મિત્રો, એટલે વર્ગ કયો આવશે 20 થી 30, મધ્યસ્થ વર્ગ 20 થી 30 મળ્યો, માટે આપણા જોડે L બરોબર કેટલા મળશે વિદ્યાર્થી મિત્રો 20, બરોબર છે। આપણને આટલું મળી ગયું વિદ્યાર્થી મિત્રો, તો આપણો મધ્યસ્થ વર્ગ જે છે શું થયો 20 થી 30 થયો। તો એના સામે જે આવૃત્તિ છે એને શું કહીશું, F કહીશું, બરોબર છે। અને એના ઉપર જે છે એને શું કહીશું આપણે, CF કહીશું। ખ્યાલ આવ્યો કે નહીં, બરોબર છે। તો આપણા જોડે F છે, CF છે, એ ઉપરાંત વર્ગ લંબાઈ H કેટલી છે 10 છે, શું છે 10 છે, બરોબર। તો આપણે હવે સૂત્ર મૂકીશું વિદ્યાર્થી મિત્રો, તો મધ્યસ્થ M = L + n/2 - CF / F કૌંસ પૂરો ગુણ્યા H। હવે વિદ્યાર્થી મિત્રો મધ્યસ્થ આપણને M કેટલો આપ્યો છે 28.5 આપી દીધેલો છે, બરોબર છે। L ની કિંમત આપણા જોડે કેટલી છે 20 છે, પ્લસ n ની કિંમત કેટલી છે આપણા જોડે, યસ n આપણા જોડે કેટલા છે ટોટલ 60 છે, બરોબર। આ n થશે આપણા, કેટલા થશે n 60 થશે, તો 60 ભાગ્યા 2 લખ્યા। CF આપણા જોડે કેટલા થશે 5 + x, પણ શેમાં લખ્યા કૌંસમાં લખ્યા, છેદમાં F ની કિંમત કેટલી છે આપણા જોડે 20, કૌંસ પૂરો કર્યો વિદ્યાર્થી મિત્રો, ગુણ્યા H ની કિંમત કેટલી છે 10 છે, ઓકે। હવે આ 20 સામે જશે વિદ્યાર્થી મિત્રો, એટલે શું થઈ જશે માઇનસ થઈ જશે, તો 28.5 - 20 બરોબર 60 ભાગ્યા 2 એટલે 30 થઈ જશે, કૌંસ છોડો તો -5 અને -x થઈ જશે, કૌંસમાં લખ્યા છે ગુણ્યા 10 અને છેદમાં કેટલા છે 20, બરોબર છે। 0 0 ઉડી જશે વિદ્યાર્થી મિત્રો, અહીંયા બાદબાકી કરીશું તો કેટલા આવશે 8.5 આવશે, અને આ છેદના 2 આપણે ગુણી નાખીએ એટલે 2 થઈ ગયા, 30 માંથી 5 જશે એટલે 25 થશે ઓછા x। ખ્યાલ આવ્યો એટલે સુધી, પડી ખબર વિદ્યાર્થી મિત્રો। હવે 8 દુ 16 અને અડધો એટલે 17, એટલે આનો ગુણાકાર કરી એટલે 17.0 આવે એટલે 17 લખ્યા, બરોબર। 25 - x, x સામે એટલે પ્લસ થશે ને 17 આમ જશે એટલે માઇનસ થશે, એટલે x બરોબર 25 - 17, તો 25 માંથી 17 જાય વિદ્યાર્થી મિત્રો, એટલે કેટલા વધે 8 વધે કે ના વધે, બરોબર છે। તો આપણને x ની વેલ્યુ મળી ગઈ, બરોબર છે। હવે આપણે વારો કોનો આવ્યો y નો, કે ભાઈ y ની વેલ્યુ શું થાય, તો એ કોષ્ટક પરથી આપણે વાત કરી વિદ્યાર્થી મિત્રો, કોષ્ટક પરથી આ જે 60 છે એ એટલે સરવાળો કેટલો થશે, ઉપર કોષ્ટક પ્રમાણે 45 + x + y થવાનો, આનો જે છેલ્લો જવાબ આવ્યો એ જ અહીંયા આવશે, ખ્યાલ આવ્યો। તો 45 + x + y બરોબર અહીંયા આવશે 60, 45 લખ્યા, x ની કિંમત 8 લખી, વત્તા y બરોબર 60, 45 ને 8 કેટલા થાય વિદ્યાર્થી મિત્રો 53 થશે, બરોબર ને। 45 ને 5 50 ને 3 53 વત્તા y બરોબર 60, 53 સામે જશે એટલે શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો માઇનસ થઈ જશે, એટલે 60 ઓછા 53 અને બાદબાકી કરી એટલે y બરોબર શું આવશે 7। તો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો કે નહીં, તો વિદ્યાર્થી મિત્રો આમ x બરોબર 8 અને y બરોબર શું થાય 7 થાય। તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો હશે। વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે, આને આ દાખલો તો આવડવો જોઈએ જ આપણને વિદ્યાર્થી મિત્રો, બરોબર છે। ઊંઘમાંથી પૂછે તો આવડવો જ જોઈએ જ, બરોબર છે। તો સરસ રીતે આને પ્રિપેરેશન કરો, ઓકે। નેક્સ્ટ દાખલા તરફ જઈએ વિદ્યાર્થી મિત્રો, તો વિદ્યાર્થી મિત્રો પછીની રકમ જે સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે તો લાલ રંગનું મુદ્રાવાળું પત્તું, બીજો પ્રશ્ન લાલનો ગુલામ, ત્રીજો કાળા રંગનો એક્કો હોય અને એક્કો ન હોય તેની સંભાવના શોધો। તો વિદ્યાર્થી મિત્રો એકદમ સરળ દાખલો છે, બરોબર છે, ઝડપથી આપણે એને ફટાફટ સોલ્વ કરીશું। તો
તો પહેલું તો સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે તો 52માંથી કોઈ પણ એક પત્તું આવી શકે, એટલે 52 પત્તામાંથી કોઈ પણ એક પત્તો આવે, એટલા માટે કુલ પરિણામોની સંખ્યા શું થશે? 52 થશે. પહેલું ઘટના એ, તો પસંદ કરેલ પત્તું લાલ રંગનું મુખમુદ્રાવાળું, એટલે લાલ રંગના મુખમુદ્રાવાળા પત્તા કેટલા હોય વિદ્યાર્થી મિત્રો? 3 JQ કે લાલ ચોકટ અને બદામ, બરાબર છે, એ પ્રમાણે 3 પત્તા હોય, એટલે ટોટલ પત્તા કેટલા થયા? 6. માટે અહીંયા શું થશે? P of A બરાબર 6/52. ઘટનાના પરિણામો 6 અને કુલ પરિણામો 52. તો અહીંયા શું થશે? 3 દુ 6 અને 26 દુ 52. આ બે ઉડી જશે, એટલે 3/26 આવશે. બીજું ઘટના બી, કાળા રંગનો લાલનો ગુલાબ હોય. શું હોય? લાલનો. પસંદ કરેલ પત્તું લાલનો ગુલામ, તો લાલનો ગુલામ તો એક જ હોય વિદ્યાર્થી મિત્રો. તો આમ લાલ ગુલામનું પત્તું એક જ હોવાથી P of B બરોબર શું થશે? 1/52 થશે. ત્યારબાદ ઘટના સી, પસંદ કરેલ પત્તું કાળા રંગનો એક્કો, તો કાળા રંગના એક્કા 2 હોય, બરોબર કે નહીં વિદ્યાર્થી મિત્રો? તો કાળા રંગના એક્કાની સંખ્યા 2 હોવાથી સાનુકૂળ પરિણામોની સંખ્યા 2 થઈ, એટલે 2/100 આવશે. 52 આવશે. 2 એકા 2, 26 દુ 52, 2 ઉડી જશે, 1/26. ચોથી ઘટના ડી, પસંદ કરેલ પત્તું એક્કો ન હોય તો ટોટલ પત્તા 52 અને એમાં એક્કા કેટલા? 4. તો 4 બાદ કરી નાખીએ વિદ્યાર્થી મિત્રો 52માંથી, તો આપણને કેટલા મળે? 48 મળે. તો આપણે શું કહીશું? એક્કાની સંખ્યા 4 છે, માટે ઘટના ડીના સાનુકૂળ પરિણામોની સંખ્યા 52 - 4 એટલે 48. માટે P of D બરોબર શું થશે? 48/2. 12 ચોક 48, 13 ચોક 52, 4 ઉડી જશે, એટલે 12/13. તો આ રીતે તમે 4 ઘટનાઓને સરસ રીતે સમજીને લખી શકો છો. બહુ જ ઇઝી દાખલો છે, વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. પત્તાવાળો દાખલો તો કરવાનું ભૂલવાનું નહીં, બરોબર છે. તમને બધા પત્તાની જે સમજણ છે હોવી જોઈએ, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ દાખલા તરફ જઈશું. તો વિદ્યાર્થી મિત્રો, રકમમાં આપણને એવું આપેલું છે, તકની એક રમતમાં ગોળ ફરતું એક તીર હોય છે અને તે 1 થી લઈને 8માંથી કોઈ પણ એક સંખ્યા પાસે નિર્દેશ કરતું અટકે છે. આકૃતિમાં જુઓ. અને આ સમસંભાવી પરિણામો છે. 1, તે 8 તરફ નિર્દેશ કરે. 2, અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે. 2, 3, 2 કરતાં મોટી સંખ્યા, અને ચોથું 9 કરતાં નાની સંખ્યા તરફ નિર્દેશ કરે. તે બધાની સંભાવના શોધવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, સર્વપ્રથમ તો આપણે એવું વિચાર કરીએ કે 1 થી 8 સુધીની સંખ્યાઓ છે, એટલે પ્રયોગના કુલ પરિણામોની સંખ્યા શું થશે? 8 થશે. હવે ઘટના એ, તીર કેના ઉપર નિર્દેશ કરે છે? 8 તરફ નિર્દેશ કરે. તો 8 તરફ નિર્દેશ કરે તો એનો મતલબ શું? તો એક જ પરિણામ થયું. માટે ઘટના એના સાનુકૂળ, આખું લખજો તમે, સાનુકૂળ પરિણામોની સંખ્યા. તો મેં શોર્ટમાં લખ્યું છે, આપણે પરીક્ષામાં માંડ 2-3 દાખલા જ ગણવાના હોય, એટલે સાનુકૂળ પરિણામોની સંખ્યા શું થશે? 1 થશે. માટે P of A બરોબર 1/8. હવે બીજી ઘટના, તીર અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરતો. અયુગ્મ સંખ્યા 1, 3, 5, 7, બરોબર. એટલે કે આપણા જો પરિણામ કેટલા થયા ટોટલ? યસ, 4 થયા. તો ઘટના બીના સાનુકૂળ પરિણામોની સંખ્યા 4 થશે. માટે P of B બરોબર 4/8 આવશે. 4 એકા 4, 4 દુ 8, 4 4 ઉડી જશે વિદ્યાર્થી મિત્રો, એટલે 1/2 આવશે. ત્રીજી ઘટના છે, 2 કરતાં મોટી સંખ્યા. તો તીર જે છે 2 કરતાં મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે, એટલે શું આવે? 3, 4, 5, 6, 7, 8, 9. તો ટોટલ કેટલા પરિણામ થયા? 7. માટે P of ઘટના C જે છે એના સાનુકૂળ પરિણામોની સંખ્યા 7 થઈ. માટે P of C બરોબર 7/8 આવશે, બરોબર વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ ઘટના ડી, તીર 9 કરતાં નાની સંખ્યા તરફ નિર્દેશ કરે. તો 9 કરતાં નાની સંખ્યા એટલે 8 આવે વિદ્યાર્થી મિત્રો. અને 8 એટલે કુલ પરિણામોની સંખ્યા શું થઈ ગઈ? સાનુકૂળ પરિણામોની સંખ્યા 8 થઈ ગઈ. એટલે P of D બરોબર 8/8. એટલે આપણને જવાબ શું મળશે? 1. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને આટલા સુધી ખ્યાલ આવી ગયો હશે. સરસ રીતે આ બધા દાખલાઓનું રિવિઝન કરો, લખીને દાખલાની પ્રેક્ટિસ કરો. ખાસ એકલું વાંચવાથી કંઈ નહીં થાય ગણિતની અંદર વિદ્યાર્થી મિત્રો, બરોબર છે. હું તમારી સાથે બોર્ડની પરીક્ષા સુધી છું, તમે કોઈ ચિંતા ના કરશો. ફક્ત મહેનત કરો જોરદાર રીતે. હું જેટલા પણ દાખલા તમને ગણાવું છું એને સમજો, ફક્ત સ્કીપ કરીને જોઈ ના નાખશો, લખી ના નાખશો, બરોબર છે. હું કઈ રીતે ગણાવું છું એને સમજો, બરોબર છે. અને હા વિદ્યાર્થીઓ, જો હજુ પણ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો. તમારા મિત્રો સાથે શેર પણ કરજો. જો વિડીયો ગમે તો લાઈક પણ કરજો અને બેલ આઇકોન દાબજો, જેથી તમને નોટિફિકેશન મળતી રહે. અને સરસ રીતે તૈયારી કરો. ત્યાં સુધી બધાને ઓલ ધ બેસ્ટ. બાય બાય.